બતાવે નહીં, પણ બાપને 2 વખત બહુ દુઃખ થાય જીવનની અંદર. એ દીકરી જ્યારે ઘર છોડે અને દીકરો જ્યારે એને તર છોડે. દીકરો જ્યારે બાપનું અપમાન કરે ત્યારે જીવનની અંદર એને 2 વખત બહુ દુઃખ થાય છે. એ દુઃખ એવું હોય કે ન કહેવાય અને ન સેવાય. લૂંટાઈ ગયો મારો લાડ ખજાનો, કવિદાદ હું જોતો જ રહ્યો. લૂંટાઈ ગયો મારો લાડ ખજાનો, દાદ હું જોતો રહ્યો. અને જાન ગઈ મારો આ જાન જ લઈને, મારા પ્રાણ લઈને જાણે મારે આ મારી દીકરીની જાન ગઈ હોય. જાન ગઈ મારો જાન જ લઈને, આ સૂનો માંડવડો કાળજા કેરો કટકો મારે ગાંઠથી છૂટી ગયો. કાળજા કેરો કટકો મારે ગાંઠથી છૂટી ગયો. બાપ જ્યારે થાકીને ઘરે આવે, બાપ દીકરીનો પ્રેમ આ અનુભવ જ બતાવે. થાક્યો પાક્યો બાપ ઘરે આવે, ઘરની પરિસ્થિતિ નબળી હોય, માંડ માંડ બિચારા ઘરનું બધું સંચાલન થતું હોય, અછતો હોય ઘરમાં, થોડું ઘણું કમાઈ અને બાપ જ્યારે ઘરે આવે, પરસેવે રેત જેબ અને ઘરની ચિંતાઓ, વેદનાઓ, ઉપાધિઓ એ જ્યારે બાપને થતી હોય, પણ એ ઘરમાં પગ મૂકે ને, અને નાની દીકરી હોય ને ઘરમાં, એ હસતી હસતી દોડતી દોડતી પાણીનો એક ગ્લાસ ભરી અને પિતાજીને આપે ને, એનો આખો થાક ઉતરી જાય. હૃદયની જાણે પ્રસન્નતા આવી જાય. અને દીકરીને ભગવાને એટલી બધી શક્તિ આપી છે, કુદરતી છે. આ એક કુદરતી બક્ષિસ છે. દીકરીઓને ભગવાને જે શક્તિ આપી એ પોતાના બાપનું મોઢું જોઈ અને દીકરી સમજી જાય કે મારા પિતાજી કંઈક ચિંતામાં છે, કંઈક ઉપાધિમાં છે, કંઈક વેદના છે. સમજી જાય દીકરી. બાપનું મોઢું જોવે ને એટલે દીકરી પૂછે, તમારી તબિયત બરાબર નથી? તમને કાંઈ ચિંતા છે? તમને કાંઈ ઉપાધિ છે? પિતાજી આજ તમારું મોઢું બરાબર નથી. દીકરી જ્યારે સાસરે જાય ને, અત્યારે તો બધું ફેરફાર થઈ ગયો છે. પહેલાં આપણે દાયજામાં એને વાસણો આપતા, વાસણ બહુ આવતા. પહેલાં સખીઓ બેનપણીઓ જ્યારે ભેટ આપતી ને, એ પણ વાસણની ભેટ આપતી એને. ઠામણા જેને કહીએ આપણે, વાસણ. અને દીકરીને આપવા માટે વાસણો એ દીકરીના મા બાપ છે ને, એ 2-4 મહિના પહેલાં, 6 મહિના પહેલાં કે 12 મહિના પહેલાં એની ખરીદી ચાલુ થઈ જાય. ઘરે દીકરીના લગ્ન હોય ને એટલે એની ખરીદીઓ વહેલી ચાલુ થઈ જાય. હવે તો બધું ફેરફાર થઈ ગયો છે, પણ મા બાપને ચિંતા હોય. એક તો ઘરની અંદર પરિસ્થિતિમાં થોડી અછત હોય એટલે વહેલેસર બધું ચાલુ થઈ જાય. એટલે દીકરી પોતાના મા બાપને કહે કે પિતાજી, તમે મને જે વાસણ આપવાના હો ને, એની અંદર તમારું નામ ને લખાવજો. કેમ બેટા? જુઓ, એ તમે મને હેલ આપશો કે બીજા વાસણ આપશો, એ વાસણ જ્યારે ઓલી માટીથી, પહેલાં તો માટીથી વાસણ ઉટકવામાં આવતા. આપણા ઘરોની અંદર આ વડીલો બધા બેઠા હશે ને બધાને ખબર હશે, બહેનો જે માતાઓ બેઠા છે ને બધાને ખબર હશે કે આપણા ઘરની અંદર અભેરાઈઓ, લાકડાની અભેરાઈઓ હોય, એના ઉપર વાસણ ગોઠવેલા હોય. દર અઠવાડિયે 10 દિવસે જે વાસણ વપરાતા ન હોય ને, એને પાછા બહેનો એ માટીથી સાફ કરે, ધૂળથી સાફ કરે. ઝગમગાટ થતો હોય ઘરની અંદર, એ વાસણો ગોઠવેલા હોય ત્યારે દીકરી બાપને કહે છે,
એ વાસણ ઉપર તમે તમારું નામ ન લખાવજો, મારું નામ લખાવજો. કેમ બેટા? જુઓ પિતાજી, એ વાસણ હું લઈ જઈશ, એ વાસણ જ્યારે મેલા થશે ને ત્યારે હું એના ઉપર ધૂળથી ઉટકીશ. પિતાજી, મારા નામ ઉપર ધૂળ ચડે ને એ મારાથી સહન થશે, પણ મારા બાપના નામ ઉપર ધૂળ ચડે ને એ મારાથી કોઈ દિવસ સહન નહીં થાય. દીકરીઓને સાવધાન કરવામાં આવે છે શાસ્ત્ર દ્વારા કે પોતાના કુળના નામ ઉપર, પોતાના બાપના નામ ઉપર ધૂળ ચડે ને એવું પગલું ક્યારે પણ ભરવું નહીં. સત્ય છે પણ કડવું છે, પણ બધા પરિવારમાં આવું નથી હોતું. અપવાદરૂપ બધા પરિવારમાં એ નથી હોતું. હું જે કહું છું, દીકરી આખી લાઈફ સુધી, આખી લાઈફ, આખી જિંદગી એ મા બાપની ચિંતા કરે, અને દીકરો વાઈફ સુધી, પત્ની આવે ત્યાં સુધી. પણ બધા ઘરોમાં એવું નથી. અને હવે તો સમયમાં બહુ પરિવર્તન આવી ગયું છે, ઘણું પરિવર્તન. કેટલું પરિવર્તન! અત્યારે તો પુત્ર વધુઓ દીકરીઓથી વિશેષ. દીકરાની વહુઓ છે, પુત્ર વધુ, એનું નામ જ પુત્ર વધુ. શું કામ? તો કે પુત્રથી પણ વધારે પોતાના દીકરા રાખતા હોય ને એના કરતાં પણ દીકરાની વહુઓ, પુત્ર વધુઓ એ અત્યારે સાસુ સસરાનું એ વધારે ધ્યાન રાખે છે, એની સંભાળ રાખે છે. ખૂબ સારા સંસ્કારો. આગળ જે હોય તે અત્યારે આપણે આપણું અત્યારનું વિચારવાનું. દીકરી બાપની ચિંતા બહુ કરે. બાકી મા બાપના ઘરમાં કાંઈ પણ કોઈ એવી ઘટના ઘટે, પોતાના માતા પિતાની તબિયત બરાબર ન હોય, અથવા કાંઈ ઓછીથી આફત આવે, કોઈ ઉપાધિ આવે, અને ફોન જાય ને એટલે દીકરી ઉઘાડે પગે તરત જ એ માતા પિતા પાસે પહોંચી આવે. હું હમણાં જ આવું છું. બહુ ચિંતા કરે. આવી આ દીકરી દેવહૂતિ, એના લગ્ન મનુ મહારાજે કરદમ ઋષિની સાથે કરાવ્યા. ઋષિ ગ્રસ્તાશ્રમમાં છે, એમને ત્યાં 9 દીકરીઓ થઈ છે, જે નવધા ભક્તિનું સ્વરૂપ છે. ત્યાર પછી ઋષિએ કહ્યું કે દેવી, હવે મારે સંન્યાસ લેવાનો સમય થઈ ગયો છે. પણ દેવહૂતિ કહે છે કે તમે શરત કરી છે કે એક દીકરો થાય પછી સંન્યાસ લેશો. એટલે ઋષિએ પોતાના તપોબળથી એક કામદ વિમાન બનાવ્યું, અને વિમાનની અંદર એ દેવહૂતિ સાથે વિહાર કરે છે. ત્યારે કપિલ ભગવાન એ દેવહૂતિના ઉદરમાં આવ્યા છે. સુંદર ગુણવાળો સમય આવ્યો, અને કપિલ ભગવાને અવતાર ધારણ કર્યો, દેવહૂતિના કુંખેથી જન્મ ધારણ કર્યો. દેવતાઓ પુષ્પની વૃષ્ટિ કરી અને કપિલ ભગવાનનો જય જયકાર કર્યો છે. કપિલ ભગવાન પોતે આવ્યા છે. હવે કરદમ ઋષિ સંન્યાસ ગ્રહણ કરી અને જંગલની અંદર જઈ ભગવાનમાં મન જોડી અને પોતાનું જીવન પૂરું કરે છે. આ બાજુ કપિલ ભગવાન માતા દેવહૂતિને જ્ઞાન આપે છે. દીકરો માને જ્ઞાન આપે છે. માતા દેવહૂતિ કપિલ ભગવાનને બધું પૂછે, અને કપિલ ભગવાન એ જ્ઞાનો ઉપદેશ કરે છે. કપિલ ભગવાન પોતાની માતા દેવહૂતિને કહે છે કે માં, સાધુ સંતો પાસે તમે સત્સંગની યાચના કરો, સત્સંગની માંગણી કરો કે અમને સત્સંગ કરાવો. સાધુ સંતો બ્રાહ્મણો પાસે તમે આ માંગણી કરો. જગતમાં બધાને ખબર છે કે એક દિવસ આપણે એકલા જવાનું છે. એકલા આવ્યા અને એકલા જવાનું છે.
સત્સંગ સાથે હાલશે. એક ગામમાં એક શેઠ દરરોજ કથામાં આવે, દીકરો કથામાં આવે, શેઠનો દીકરો. પણ કથા પૂરી ન થઈ હોય અને એ ઘડિયાળમાં જોવે અને એનો ટાઈમ થાય એટલે એ તરત જ નીકળી જાય. મહારાજ જુએ કે આ એ જ ટાઈમે બરાબર દરરોજ એ જ ટાઈમે આ ભાઈ ઊભા થઈ જાય છે. એક દિવસ બોલાવીને પૂછ્યું કે તમે દરરોજ એ જ ટાઈમે કેમ ઊભા થઈને જાઓ છો? તો કે જો હું આટલા વાગે ઘરે ન જાઉં ને તો મારા માતા પિતા એ પ્રાણ છોડી દે, હું એટલો વાલો છું એને. ઓ, તો આ સંતે કહ્યું કે આપણે પરીક્ષા લેવી હોય તો કે લ્યો. તો કે જો હું તમારે ઘેર આવીશ, તમને હું એક જડીબુટી આપીશ એટલે તમારા શરીરની અંદર થોડી ગરમી આવશે, બેભાન અવસ્થા જેવું લાગશે. તમે બેભાન નહીં થાવ પણ બેભાન જેવું લાગશે તો આ જડીબુટી લઈ લેજો અને પછી હું તમારે ઘરે આવીશ. છોકરે ઘરે જઈને જડીબુટી લઈ લીધી. બેભાન અવસ્થા જેવું લાગ્યું, શરીરની અંદર ગરમી આવી, જાણે તાવ આવી ગયો એવું લાગ્યું. મા બાપ ચિંતા કરે છે, ઉપાધિ કરે છે. ત્યાં તો સંત ફરતા ફરતા એમની પાસે આવ્યા. પૂછ્યું શું થયું? તો કે અમારો દીકરો જુઓ ને, આ બીમાર પડી ગયો છે, બોલતો નથી, બેભાન થઈ ગયો છે. એકને એક દીકરો છે અમારો, અમને બહુ ઉપાધિ થાય છે, અમને બહુ વાલો છે, અમારા પ્રાણથી પણ વધારે વાલો છે. એટલે સંતે નાળ તપાસી એમને કહ્યું કે જુઓ, હું આ મારી પાસે કમંડળ છે એની અંદર એ મંત્ર બોલી અને જળને મંત્રું છું. આ પાણી જે પીવે એ મરણ પામે અને આ દીકરો જીવિત થઈ જાય, દીકરાના પ્રાણ બચી જાય. એટલે પિતાજીને કહ્યું કે તમે પી જાઓ પાણી. તો કે હું પાણી પીવું તો પાછળ આ ડોશીનું શું થાય? નથી પીતા. એની માતાને કહ્યું કે તમે પી જાઓ. તો કે હું પી જાઉં તો પછી પાછળ આ એકલો પુરુષ તો રખડી જાય, અને કોણ સંભાળ લે? દીકરાની પત્નીને કહ્યું કે તમે તો એના ધર્મ પત્ની છો, તમારું એ સર્વસ્વ છે, તો તમે પી જાઓ. છોકરો બેભાન અવસ્થામાં છે પણ બધું જાણે છે. સંતે એને કહ્યું હતું કે તમે બેભાન થશો પણ તમે બધું સમજી શકશો, જોઈ શકશો. છોકરો બધું જુએ છે, તમે તો એના ધર્મ પત્ની છો, તમારું એ સર્વસ્વ છે, તો તમે પી જાઓ. ત્યારે ધર્મપત્ની કહે છે કે હું તો કાલ સવારે હજી પરણીને એને ઘરે આવી છું, મારી તો જિંદગી બધી બાકી છે, મારા અરમાન બધા બાકી છે, તો મારે મરવું નથી. તો એના માતા પિતા કહે છે કે મહારાજ એક કામ કરો ને, તમે જ પી જાઓ, તમારે તો અમે કોઈ નથી, તમે તો સાધુ છો, આ જળ તમે જ પી જાઓ, તમારા પાછળ અમે ભંડારો કરશું, બધી વિધિ વિધાન અમે કરશું, આખા ગામને લાડવા અમે ખવડાવશું. છોકરો બધું જોવે છે. મહારાજે કહ્યું કાંઈ વાંધો નહીં, હું પી જાઉં. એટલે મહારાજે જળ પી લીધું. હવે જળમાં તો કાંઈ હતું નહીં. અને મહારાજે છોકરાના માથા ઉપર હાથ મૂક્યો કે બેટા બેઠો થા. છોકરો બેઠો થયો. પોતાના પત્નીને, પોતાના માતા પિતાને કહે છે કે હું તો જાઉં છું આ સાધુ સાથે, મને એમ કે આ ઘરમાં બધા મારા જ છે, તમે મારા પોતાના છો, પણ આ જગતમાં કોઈ કોઈનું નથી. ભગવાન સિવાય, પરમાત્મા સિવાય, નામ જપ સિવાય, સત્સંગ સિવાય કાંઈ સાથે ચાલશે નહીં. હરિ ઓમ. આ જગતમાં સાચું સગું આપણું હોય તે પરમાત્માનું નામ છે. એ પરમાત્માનું નામ જ આપણી સાથે આવશે. આ નામરૂપી જે કર્મનું ભાથું જે આપણે બાંધીએ છીએ એ જ આપણી સાથે ચાલશે. આ દીકરો તો સાધુ સાથે, સાધુના આશ્રમે જઈ અને ભગવાનના નામ સાથે જોડાઈ ગયો. એટલે તો કહ્યું છે, કોઈ કોઈનું નથી રે, કોઈ કોઈનું નથી રે, કોઈ